સાહેબ, ભાજપમાંથી રાજીનામું આપવાનું કારણ છે, ડાયરેક્ટ રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું હોય છે? ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ, કોંગ્રેસને બી જાણીએ છીએ, અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે. સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલહ હોય, પાર્ટીઓમાં બી કલહ હોય, મતલબ ઝઘડા હોય, પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે. અને એ વસ્તુ અમે જઈને જોયું, પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો. જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ, જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે, અહીં ગાડી બંને નદીઓ સૌરાષ્ટ્ર ને કચ્છ લગી પાણી જાય છે, પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું, ઉમરગામથી અંબાજી સુધી. અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડિયાપાડા, સાગબારા, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, ઉમરપાડા, માગરોલ, સોનગઢ, આ બધા તાલુકા આવે છે, એને પાણી નથી મળતું, પીવાનું પાણી નથી. તો અમે આજ માટે મનસુખભાઈ સાથે ગયા હતા, અને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું. મનસુખભાઈ સાથે અમે ચોક્કસ, ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીને જે કંઈ પોતાને ખ્યાલ હશે કે કેવી રીતે જીતી શકાય છે, એ કદાચ એમની ગણિત શું હશે ને અમારું ગણિત શું હોય, પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી. આમાં જે કંઈ છે તે મનસુખલાલે ટ્વીટ કરીને જણાવ્યું કે આ એક ઉતાવળિયું પગલું છે, એનું શું કહેશો? ઉતાવળ્યું તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે, પણ અમને કોઈ હોદ્દાની કંઈ પડેલી છે નથી. અમે જ આ જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બની ચૂકેલા લોકો છે. અમે બીટીએસ બનાવ્યું, બીટીપી બનાવ્યું, ભિલિસ્તાન વિકાસ મોરચા, જ્યારે અમે કોઈના કંઈ એ નહીં હતા, અમે સંઘર્ષની સામે લડીને સંઘર્ષ ઊભો કર્યો છે. આગળની રણનીતિ શું હવે? આગળની રણનીતિ ભાજપ છોડ્યાની બાદ આગળની રણનીતિ શું રહેશે? બસ લોકો માટે કામ કરવાનું, એના માટે જે રસ્તો હતો એના માટે આંદોલન કરવાનું. સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, રોજગારી, એના માટે લડીશું આગળ.